તો 11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આજે હવે નવું ચેપ્ટર સુરેખ અસમતાઓ લિનિયર ઇનઇક્વાલિટીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ તમે 8, 9, 10માં પણ કરતા જ આવ્યા છો. પણ એનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ આ પ્રકરણમાં કરીશું. બહુ જ ઇઝી ચેપ્ટર છે, બધા બાળકોને આવડી જાય એવું છે. તો સુરેખ અસમતાઓ લિનિયર ઇનઇક્વાલિટીઝ કોને કહેવાય? એક્ઝામમાં ડેફિનેશન પૂછાતી નથી, પણ સમજવી તો પડે કે શું કહેવા માગે છે. બે વાસ્તવિક સંખ્યાઓ કે બૈજિક પદાવલીઓ વચ્ચે, જો આને બોલવામાં તો ઇંગ્લિશ શબ્દો જ વાપરવા પડશે. લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જેવા સંબંધો અસમતા રચે છે. એટલે બે સંખ્યાઓની વચ્ચે તમે આવો સંકેત મૂકી દો તો એ અસમતા કહેવાય. બરાબર? શું કહે છે ઇંગ્લિશમાં? જુઓ, two real numbers or two algebraic expression related by symbol less than, greater than, less than or equal to or greater than or equal to form an inequalities. આ સિમ્બોલ છે એ ઇનઇક્વાલિટીઝ બનાવે છે. હવે એમાં એકલું લેસ ધેન કે એકલું ગ્રેટર ધેન હોય કોઈ વાર, કે કોઈ વાર આવું અંદર મિક્સ આવતું હોય. લેસ ધેન ને ઇક્વલ ટુ બે મિક્સ પણ હોય, ગ્રેટર ધેન ઇક્વલ ટુ બે મિક્સ પણ હોય. એવું તમે જોયું હશે. જો અમે થોડા એક્ઝામ્પલ અહીંયા લખ્યા છે. જો આને બોલાય 3 લેસ ધેન 5, 3 એ 5થી નાનો છે. 7 ગ્રેટર ધેન 6, x લેસ ધેન 4, y ગ્રેટર ધેન 9. આમાં લેસ ધેન કે ગ્રેટર ધેન જ આવે છે. આ જે ઇનઇક્વાલિટીઝ છે, આ જે અસમતા છે, એને ચુસ્ત અસમતા કહેવાય છે. ઇંગ્લિશમાં સ્ટ્રિક્ટ ઇનઇક્વાલિટીઝ કહેવાય. અને આવું હોય x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, લેસ ધેન ઓર ઇક્વલ ટુ આખું ના બોલવું હોય તો લેસ ઓર ઇક્વલ ટુ બોલીશું. y greater than equal to 4, ax plus b less than equal to 0, ax square plus bx plus c greater than equal to 0. તો આમાં તમે જુઓ, લેસ ધેન ની જોડે ઇક્વલ ટુ છે, ગ્રેટર ધેન ની જોડે ઇક્વલ ટુ છે, અહીંયા પણ એવું છે. તો આને કહેવાય મિશ્ર અસમતા, સ્લેક ઇનઇક્વાલિટીઝ. જો કે એ શબ્દોની કોઈ જગ્યાએ જરૂર નથી પડતી, પણ આપણને ખબર હોવી જોઈએ કે પેલું એકલું લેસ ધેન ગ્રેટર ધેન શું કહેવાય અને આવું મિક્સ આવતું હોય એને શું કહેવાય. બરાબર? તો એકને કહીશું ચુસ્ત એટલે સ્ટ્રિક્ટ, બીજું છે મિશ્ર એટલે સ્લેક. હવે આ જે અસમતાઓ છે, ઇનઇક્વાલિટીઝ છે, એના બે નિયમો છે, તમારે યાદ રાખવાના. હું હમણાં લખાવું પણ છું કે કોઈ પણ અસમતાની બે બાજુ કોઈ પણ સંખ્યા, કોઈ પણ નંબર એડ કરવામાં આવે કે માઇનસ કરવામાં આવે તો આ જે સાઇન છે, લેસ ધેન ની લેસ ધેન જ રહે, ગ્રેટર ધેન ની ગ્રેટર ધેન જ રહે. એટલે કોઈ પણ સંખ્યા બંને બાજુ ઉમેરવાથી કે બાદ કરવાથી અસમતા બદલાતી નથી. હમણાં હું લખાવું છું. પછી બંને બાજુ શૂન્ય સિવાયની સંખ્યા વડે નોન ઝીરો નંબરથી મલ્ટીપ્લાય કરવામાં આવે કે ડિવાઈડ કરવામાં આવે તો શું થાય એ ખાસ સમજવાનું છે. તો એ બે નિયમો હું સમજાવું અને પછી ચેપ્ટરમાં બીજું કંઈ જ નથી. કોઈ ફોર્મ્યુલા નહીં આવે, બીજો કોઈ રૂલ નહીં આવે, બસ આપણે ઇક્વેશનો સોલ્વ કરવાના આવશે. તો અસમતાને લગતા બે નિયમો છે, બે રૂલ છે, એ હું અહીંયા લખું છું. પછી આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ છીએ. ચલો, પહેલો રૂલ છે, સિમ્પલ જ છે. અસમતાની બંને બાજુએ
સમાન સંખ્યા ઉમેરતા કે તેમાંથી બાદ કરતા તેની નિશાની બદલાતી નથી. તેની નિશાની એટલે અસમતા. લેસ ધેન હોય તો લેસ ધેન રહે, ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન. રૂલ 1. Equal number may be added to or subtracted from both the sides of an inequality without affecting of inequality. Inequality will be unchanged when equal number added to both the sides or subtracted from both the sides. As for example, 3 less than 5 છે. માનો હવે તમને એમ થાય કે both the side આપણે 2 એડ કરવા છે. adding both the side 2, તો 3 plus 2 5 plus 2. તો આની ઇનઇક્વાલિટી છે એ અનચેન્જ એમના એમ નથી. લેસ ધેન નો લેસ ધેન, એટલે જો સાચું રિઝલ્ટ આવશે 5 લેસ ધેન 7. એ જ પ્રમાણે માનો કે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 7 લેસ ધેન ના બદલે બીજું કહી દઈએ, ગમે તે ઇનઇક્વાલિટી ચાલે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4. કોઈ પણ ઇનઇક્વાલિટી ચાલશે. 4 છે આપણી જોડે, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, બધા માટે નિયમ આ સરખો છે. હવે બંને બાદથી કોઈ કિંમત આપણે બાદ કરવી છે, સબટ્રેક્ટ કરવી છે. માનો કે 3 સબટ્રેક્ટ કરવા છે, 7 minus 3 greater or equal to 4 minus. તો આ ઇનઇક્વાલિટી એમના એમ જ નથી. જો આ રિઝલ્ટ સાચું જશે 7 minus 3 એટલે 4 greater than or equal to 1, સાચું. તો આ રીતે બંને બાજુ કોઈ સંખ્યા એડ કરો કે માઇનસ કરો તો ઇનઇક્વાલિટી અસમતા બદલાતી નથી. બરાબર, આ થોડી જે સમજ છે તમારે યાદ રાખવાની છે. ચાલો પછી બીજો રૂલ જોઈએ છે. જો હવે નિયમ 2, અસમતાની બંને બાજુ સમાન ધન સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની બદલાતી નથી. પણ બંને બાજુએ ઋણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની ઉલટાઈ જાય છે. આ બહુ ખાસ ધ્યાન રાખવું. બંને બાજુએ ઋણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની ઉલટાઈ જાય છે. હમણાં ઉદાહરણ લઉં છું, પહેલા જુઓ ઇંગ્લિશમાં. Rule 2. Both the sides of an inequality can be multiplied or divided by same positive number. પોઝિટિવ નંબરથી ડિવાઇડ અને મલ્ટીપ્લાય કરી શકાય, એમાં ઇનઇક્વાલિટી અનચેન્જ. બટ વેન બોથ સાઇડ્સ આર મલ્ટીપ્લાઇડ ઓર ડિવાઇડેડ બાય a negative number, then the sign of inequality is reversed. Inequality બદલી નાખવાની. પણ ક્યારે? when both the sides are multiplied or divided by negative numbers. આ નેગેટિવ વાળો મુદ્દો છે, બહુ જ ઉપયોગી છે અને ખાસ તમારે યાદ રાખવાનું છે. ચલો હું એક્ઝામ્પલ લેવાનો ટ્રાય કરું છું, તમને ખ્યાલ આવે એ માટે. બધા દાખલાઓમાંનો ઉપયોગ કરવાના જ છે, એટલે એ વખત તો યાદ રહેવાનું છે, પણ અત્યારે લખ્યું છે એટલે સમજી લઈએ શું કહેવા માંગે છે. માનો કે એક ઇનઇક્વાલિટી લઈ લઈએ, 2 લેસ ધેન 7. હવે આને બંને બાજુ પોઝિટિવ નંબરથી મલ્ટીપ્લાય કરવા હોય કે ડિવાઈડ કરવા હોય તો કરી શકાય. માનો કે હું મલ્ટીપ્લાય બોથ ધ સાઇડ બાય 3 થી મલ્ટીપ્લાય કરું તો 2 into 3, આ બાજુ 7 into 3. તો આ જે લેસ ધેન છે લેસ ધેન જ રહેવાનું, એમાં કોઈ ચેન્જ કરવાનો. પછી એને જે સિમ્પ્લિફાઈ કરવું કરી શકીએ.
પણ નેગેટિવ નંબરથી મલ્ટીપ્લાય કરવાના. માનો કે 2 લેસ ધેન 7 છે. મલ્ટીપ્લાય બોથ ધ સાઇડ્સ બાય -3. -3 થી મલ્ટીપ્લાય ગુણાકાર કરો, ગુણવાનો પ્રયત્ન કરો. તો -3 થી જો તમે ગુણશો ઋણ સંખ્યા, તો આ જે તમારી અસમતાની નિશાની છે ઉલટાઈ દેવાની. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો લેસ ધેન. આ બહુ ઉપયોગી નિયમ છે. આનો મિસયુઝ ક્યાં થાય છે હું તમને જુઓ સમજાવું. આપણે જે દાખલા ગણીશું એમાં આવશે -x is less than equal to આવું, અને એમાંથી x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય, x શોધવાનું હોય, તો બાળકો શું કરે, માઇનસ થી બાદ લઈએ અને લખી દે x લેસ ધેન ઇક્વલ ટુ -2. પણ માઇનસ થી બાદ જતું જ નથી. કેવી રીતે જાય? એકચ્યુઅલમાં તમે શું કરો છો, બંને બાજુ -1 વડે ગુણાકાર કરો છો એટલે માઇનસ થી બાદ જાય. તો -1 વડે ગુણાકાર કરેલા અસમતા બદલવી એ આમ, એટલે જે ઋણ સંખ્યાની વાત છે, જે નેગેટિવ નંબરની વાત છે, એ જ આ ચેપ્ટરમાં સૌથી વધારે મહત્વની છે. એટલે માઇનસની નિશાની આમથી આમ લઈ જવામાં બહુ ધ્યાન રાખવાનું. આનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરવાના છીએ. બહુ જ સરસ દાખલાઓ છે, ઇઝી પણ છે. બરાબર? ચાલો, તમારે કંઈ આમાંથી લખવું હોય તો વિડીયો પોઝ કરી અને શાંતિથી લખી દો. પછી હું દાખલાઓ ગણાવું છું. ચલો, હવે આપણે જોવું છે સ્વાધ્યાય 6.1. એમાં એક બે વસ્તુની જરૂર પડશે. એમ લખ્યું છે NJ. આર તો તમને ખબર જ છે, આરમાં બધી વાસ્તવિક સંખ્યાઓ આવે. આની જરૂર પડે છે એટલે મેં ઉપર લખી દીધું. ચલો, હવે તમને એક ઇક્વેશન આપ્યું છે, સમીકરણ આપ્યું છે. ઉકેલો 24x લેસ ધેન 100. સોલ્વ 24x લેસ ધેન 100. પછી અંદર બે શરતો આપી છે કે x આવો હોય ને x તેવો હોય, આવું બધું કીધું છે. આપણે પછી વાત કરીએ. ચલો, આ જે સમીકરણ આપ્યું છે એને ઉકેલો, મતલબ એમાંથી x ની કિંમત શોધો. તો x શોધવું એટલે શું કરવું પડે? 24 વડે ભાગવા પડે, ડિવાઈડ કરવા પડે. હવે આ પોઝિટિવ છે કે નેગેટિવ? પોઝિટિવ. તો પોઝિટિવ નંબરથી બંને બાજુ ડિવાઈડ કરીએ તો અસમતા છે અનચેન્જ, એમના એમ જ રહે. એટલે જો આવું થાય 24x upon 20 લેસ ધેન 100 upon 20. એટલે આ કટ થઈ જાય છે x લેસ ધેન 24 અને 100 બે નંબર છે એટલે 4 પોઈન્ટ સમથિંગ આવશે. કેલ્ક્યુલેટરમાં આપણે ગણી શકીએ છીએ. હું ગણી લઉં જરા, તમે વેઇટ કરો. 100 ડિવાઇડેડ બાય 24, 4.17. ચલો, x ની વેલ્યુ આવી છે. હવે એને શરતો મૂકી છે, જરા જુઓ. નંબર 1, x પ્રાકૃતિક સંખ્યા હોય તો, બે ક્વેશ્ચન છે. x પ્રાકૃતિક સંખ્યા મતલબ x belongs to n હોય. જો x belongs to n આવું લેવાનું હોય તો એને શબ્દોમાં લખ્યું છે x is નેચરલ નંબર, એના કરતાં વધારે સારું છે. હવે x આમાંથી જ લેવાનું હોય અને આ શરત પડાતી હોય
એવી કઈ કઈ કિંમતો કહો બોલો હા તો 1 2 3 4 5 ખરી ના કારણ કે આપણે આના કરતા નાની કિંમતો લેવાની છે એટલે 1 2 3 4 આપણે કહી શકીએ x = 1 2 3 4 અથવા આમ બી લખાય કે ઉકેલ ગણ એને ગણમાં 1 2 3 4 સોલ્યુશન સેટ એવું લખાય છે 1 2 3 4 હવે જો એમાં બીજો દાખલો છે નંબર 2 એમાં શું કહે છે પૂર્ણાંક સંખ્યા x માટે मतलब कि x is an integer એટલે આ ગણવાનું એટલે આપણે આવું લખી દો જો x belongs to z હોય ચલો z માં શું હોય આ બાજુ અપ ટુ ઇન્ફિનિટી હોય આ બાજુ અપ ટુ ઇન્ફિનિટી હવે આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય એ રીતે આમાંથી તમારે લેવાની વેલ્યુ તો આ શરત પડાતી હોય તે की કિંમત આવે છે તો ઉકેલ ગણ જો 4 આવે 3 2 1 0 -1 અપ ટુ આપણે છેક સુધી આવે એટલે અહીંયા આવું કરવું પડશે પછી બધી લખવાની જરૂર નથી તમે તમારી અનુકૂળતા પ્રમાણે તમે એમાં ફેરફાર કરી શકો ઓકે પછી આગળ એક પણ સંખ્યા તો x belongs to z હોય તો આ જે ઇક્વેશન હતું એનું સોલ્યુશન આ પ્રમાણે થશે બોલો ખ્યાલ આવી ગયો ભાઈ વેરી ગુડ ચલો હવે બીજો આપ્યો છે -12x > 30 આમાંથી x ની કિંમત શોધો અથવા સોલ્વ ધીસ ઇક્વેશન એમાં પણ બે વારાફરતી શરતો આપી છે x belongs to n અને પછી x belongs to z ચલો પહેલા આપણે આને સાદુરૂપ આપીને પ્રયત્ન કરીએ શું આવે છે બંને બાજુ કોઈ સ્ટુડન્ટને સીધા -12 વડે ડિવાઈડ કરવા હોય તો પણ વાંધો નથી અથવા પહેલા -1 વડે ગુણી દો એટલે આ માઈનસ જતું રહે અને પછી 12 વડે ભાગો તો બી ચાલે બરાબર ચલો હું સીધા -12 વડે બંને બાજુ ભાગી દઉં છું તો માઈનસ નંબર વડે ભાગીએ એટલે અસમતા જે છે ઇનઇક્વાલિટી છે રિવર્સ થઈ જાય પલટાઈ જાય આ ખાસ ધ્યાન રાખવાનું છે સારું કર્યું આવો દાખલો ઝડપથી આવી ગયો चलो माइनस माइनस અહીંયા પ્લસ થઈ જવાનું 12 કટ થઈ જવાનું x is less than ચલો 12 24 એટલે -2.5 જેવું થશે less than -2.5 x ની વેલ્યુ -2.5 થી નાની છે less than હવે એક વખતે belongs to n અને એક વખતે belongs to z if x is belongs to n चलो सॉल्यूशन सेट तो n માંથી તમે એવી કિંમતો જે લાવો જે -2.5 થી નાની હોય નહીં આમાં તો કશું ના હોય તો સોલ્યુશન સેટ ઇઝ એમ્પ્ટી સેટ खाली नंबर 2 जो x is belongs to z હોય તો -2.5 થી નાની સંખ્યાઓમાં કઈ હવે છે -1 -2 -3 -4 એવું બધું આવે તો -2.5 થી નાની -3 તો
तो सॉल्यूशन से जो एમાં -3 પછી -4 આમ કરતા કરતા આ સાઈડ ઇન્ફિનિટી સુધી ખ્યાલ આવ્યો? -3 -4 -5 -6 એ પ્રમાણે બધા પૂર્ણાંકો ઇન્ટીજર્સ આવે. ચલો હવે 3 5x - 3 <7. चलो બંને બાજુ 3 એડ કરી દો. એડ કરવાથી ઉમેરવાથી સંખ્યા બદલાતી નથી. ચલો 3 જતા રહ્યા. 5x <10. કોઈ કે સાહેબ આપણે હા પેલી બાજુ લઈ ગયા એવું બોલીએ તો ચાલે. 3 પેલે સેટ લઈ ગયા. પેલા સાદા ઇક્વેશનમાં આમ કેમ લઈ જાઓ છો લઈ જવાય. चलो 5 અહીંયા નીચે લાવી દો તો એ વાંધો નહીં અને 5 થી ડિવાઈડ કરો એવું બોલશો તમે બરાબર. x is less than 2. x is less than 2. હવે જો આમાં બે શરતો જુદી જુદી આવી છે. x પૂર્ણાંક સંખ્યા હોય, x वास्तविक संख्या है. x is natural number and x is real number. चलो नंबर 1 जो x belongs to n हो. चलो तो n માં આ શરત પડાતી હોય એવી સંખ્યાઓ કેટલી? એક જ અને કઈ તો 1. ઓકે હવે x belongs to r માટે ધ્યાન રાખો. એમાં ભૂલ પડે એવું થાય છે. if x is belongs to r. હવે જેમ તમે n અને z માં હું લખીને બતાવ્યું છું r માં ના બતાવે કારણ કે r માં ઇન્ફિનિટિવ સંખ્યાઓ હોય, અનંત સંખ્યાઓ હોય એટલે r માં લખવાનું કામ થોડું અઘરું હોય છે. એટલે આપણે શું કરીએ જુઓ સંખ્યા રેખા દોરીએ, નંબર લાઈન દોરીએ. જો આ 0 1 2 -1 -2 આ બાજુ આવે ઇન્ફિનિટી, આ બાજુ આવે ઇન્ફિનિટી. હવે r માં શું હોય 0 પછી 0.1 0.01 0.5 0.9 1.2 બધી પોઈન્ટ વાળી બધી સંખ્યાઓ હોય. રેશનલ નંબર, ઇરેશનલ નંબર, અપૂર્ણાંક બધું જ અંદર આવી જાય. આ બાજુ પડે. જ્યારે z માં શું હોય? z માં સંખ્યાઓ કૂદકા મારી લાઈન આવે. 1 પછી કૂદકો મારી 2 પછી કૂદકો મારી 3 વચ્ચેની સંખ્યાઓ z માં ના આવે. હવે 0 પછી 1 પછી 2 પછી 3 એવી જ આવે. એટલે z અલગ છે, r અલગ છે. હવે આ શું કહે છે? x less than 2. 2 નહીં પણ 2 થી નાની સંખ્યાઓ. એટલે શું કરવાનું? આજે મેં દોરી છે રેખા એમાં 2 લેવાનો નથી એટલે આવું ખાલી આવું તમારે આ 2 ઇન્ક્લુડ નથી એમાં આપણે. ઓકે તો કોણ છે ઇન્ક્લુડ? તો 2 થી નાની. તો 2 થી નાની આ બધી સંખ્યાઓ હાઈલાઈટ કરવાની. તો मतलब કે આ બાજુની આ બધી સંખ્યાઓ ની વાત ચાલે છે એવું કહેવાય. આજે મેં રેડ કલરથી દોર્યું એ બધી જ સંખ્યાઓ આ કન્ડિશન અને આ કન્ડિશનનું સેટિસ્ફેક્શન કરે છે. હવે એને તમે સેટમાં લખવા જાઓ, ઉકેલ ગણો, સોલ્યુશન સેટ, તો આમ તો કેવી રીતે લખશો? આ બધી જ લખવી પણ આમ પોઈન્ટ વાળી બધી સંખ્યાઓ લખવી. તો એ કામ સાલું અઘરું છે. તો શું કરવાનું? તો પછી આવી રીતે લખી દેવાનું. જુઓ x where x is belongs to r, x is less than 2. પણ આ મજા નહીં આવે. એના કરતાં તમે આને ઇન્ટરવલ ફોર્મમાં લખી દો. જુઓ
માઇનસ ઇન્ફિનિટી ટુ માઇનસ ટુ એટલે આવું થાય. ઓપન ઇન્ટરવલ વિવૃત અંતરાલ માઇનસ ઇન્ફિનિટી ટુ અંદર આવતો નથી એટલે અહીંયા આપણે વિવૃત અંતરાલ કર્યો ઓપન ઇન્ટરવલ. તો આવી રીતે એટલે આરમાં જ્યારે આવે ત્યારે તમે ઇન્ટરવલનો યુઝ કરી શકો છો. બોલો, ખ્યાલ આવી ગયો? આરમાં અને ઝેડમાં ફેર છે એ ધ્યાન રાખજો. ચલો હવે ચોથો, 3x + 8 greater than 2. એમાં પણ આવી બે કન્ડિશન છે, x belongs to a અને x belongs to a. આપણે આરનો પ્રકાર ઉપયોગ થવાનો છે આગળ. ચલો પહેલા આને સિમ્પ્લિફાય કરી દેવાનું. તો 8 ને પેલી બાજુ લઈ જાઓ અથવા બંને બાજુથી 8 બાદ કરો, બે એક જ વસ્તુ છે. ચલો પેલી બાજુ લઈએ 2 - 8 એટલે 3x is greater than -6. ઓકે, ચલો બંને બાજુ 3 વડે ભાગી દો, ડિવાઈડ કરી દો, અને પોતે ધન સંખ્યા છે, પોઝિટિવ નંબર છે એટલે ઇનઇક્વાલિટી બદલાશે. શું આવ્યું? x is greater than -2. x is greater than -2. Number 1. If x is belongs to a, then હવે એલમાં પેલા હવે મેં લખી રાખ્યું છે પહેલેથી. એલમાં -2 થી મોટી હોય એવી સંખ્યાઓ કઈ? -1, 0 એવું ના, એમાં ઋણ સંખ્યાઓ તો આવે જ નહીં ને. કઈ આવશે? જો 1, 2, 3, 4 બધી આવી જશે, જે તમે એમ કહી શકો. બધી -2 થી મોટી જ છે ને, આખું સેટ જ આવશે. ચાલો, જો x belongs to R હવે આકૃતિ દોરવાની આવશે, હમણાં આગળ કહેશે કે આકૃતિ પર દર્શાવો. ચલો -2 થી મોટી, તો -2 અહીંયા છે, એને તમારે અંદર સામેલ કરવાનો નથી. હવે કોઈ પણ સંખ્યાથી મોટી સંખ્યાઓ રાઈટ સાઈડ હોય, નાની લેફ્ટ સાઈડ, તો એનાથી મોટી સંખ્યાઓ એટલે લાલ કલરથી જોવાનું નથી. મોટી 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 ક્યાં સુધી? અનંત સુધી. બરાબર? તો અહીંયા આપણે લખીશું ઉકેલ 9. આને અંતરાલ સ્વરૂપમાં લખી દો, -2 ઇન્ફિનિટી વિવૃત અંતરાલ यानी कि ओपन इंटरवल. जो અહીંયા ઇક્વલ ટુ કરી દઈએ, માનો કે હમણાં આવશે તો ઇક્વલ ટુ આવે, મતલબ કે -2 અંદર સોલ્યુશન સેટમાં છે અને અહીંયા ડાર્ક ટપકું કરી દેવાનું અને અહીંયા સમૃદ્ધ અંતરાલ એટલે ક્લોઝ ઇન્ટરવલ કરી દેવાનું. બરાબર છે ને? સરસ દાખલા. હવેના દાખલા છે બધા આર માટે જ ઉકેલવાના છે, વાસ્તવિક સંખ્યાઓ આર માટે. તો જુઓ, બધાની ભેગી સૂચના એક વખત આપી છે એ હું વાંચી દઉં. નીચેની 5 થી 16 ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. Solve the inequalities in exercise 5 to 16 for real x. અને 16 દાખલા સુધી વાસ્તવિક સંખ્યાઓ માટે ઉકેલ શોધવાનો છે. પાંચમું, 4x + 3 < 5x + 7.
સોલ્વ કરો મતલબ આમાંથી x એક વસ્તુ. હવે આમાં બધા પોતપોતાની રીતે સાદું જુદું જુદું આપો તો ચાલી શકે. હું 4x ને આ બાજુ લાવું, કોઈ સ્ટુડન્ટ 5x ને પેલી બાજુ લઈએ, કોઈ ફેર ના પડે. પણ પેલા બે નિયમો ખાસ યાદ રાખવાના કે માઇનસ વડે ગુણવા કે ભાગવામાં આવે તો સમતા બદલાય, ધન વડે ગુણવા કે ભાગવામાં આવે તો સમતા બદલાય નહીં. પોઝિટિવથી મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરો તો એની ક્વોલિટી ચેન્જ થતી નથી, પણ નેગેટિવથી મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરો તો એની ક્વોલિટી ચેન્જ થાય. બાકી ગમે તેમ આમથી આમ કરો કોઈ ફેર નહીં પડે. જુઓ, હું 5x ને આ બાજુ લાવું, મલ્ટીપ્લિકેશન અને ડિવિઝનમાં ધ્યાન રાખો. 3 ને પેલી બાજુ લઈ બરાબર. 4x - 5x એટલે -x. હવે ધ્યાન રાખજો, બંને બાજુ -1 થી મલ્ટીપ્લાય કરવા પડશે, બંને બાજુ -1 વડે ગુણવા પડશે, એટલે આ માઇનસ પ્લસ થઈ જશે, અસમતા બદલાઈ જશે એટલે ગ્રેટર ધેન માઇનસ. ખબર પડી? -1 વડે ગુણવાથી અસમતા ઉલટાઈ જાય છે. બસ હવે x is greater than -4 તો સંખ્યા રેખા પર બધી સંખ્યાઓ ના લખવી તેટલી -4 જ લખવાની હોય. ધીરે ધીરે આપણે સહેલું બનાવતા જઈશું. આ જ એક સંખ્યા છે. ચલો -4 થી મોટી સંખ્યાઓ, -4 નહીં, x belongs to R છે માટે. તો બોલો ઉકેલ કયો થશે ભાઈ? વિવૃત અંતરાલ -4 to ∞. બરાબર? એટલે આમાં એટલે તમે આવી રીતે અંતરાલ સ્વરૂપ ઇન્ટરવલ ફોર્મ લખી શકો છો. ચલો હવે તમને હું 2-3 દાખલા ઘરેથી આપું છું. 6, 7 અને 8 સહેલા સહેલા છે. આગળ ચાલો હોમવર્ક કરી દો ત્યારે. બરાબર, આગળ ના આવડે એવા છે પણ એ ગણાવીશ તમને. તમારે ગણવા ટ્રાય કરજો, પણ હું નેક્સ્ટ વિડીયોમાં એ ગણાવવાનો છું. ઓકે, ચાલો તો આજે આટલે રહેવા દઈએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.